નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। અંકલેશ્વર પાસેના સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હવે એમને પોતાને ખબર નથી કે મારો વિડીયો શૂટ થઈ રહ્યો છે। એક સ્ટિંગ ઓપરેશન દ્વારા એમનો વિડીયો શૂટ થઈ રહ્યો છે, એમને ખબર નથી। અને એ તો ભાઈ એની મસ્તીમાં એમનું જૂની વાતો ઉખાડી અને ભાષણ ચાલુ કરી દીધું છે કે ભાઈ હું કોંગ્રેસમાં હતો, આવી રીતે ફસાયો, ત્યાર પછી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો, એટલે આજે હું આઝાદ છું। પણ શું એવા કામ કર્યા હતા કે ફસાયા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, અત્યારે તમે આઝાદ છો, નહીતર એક સમયે તમારે જેલના હવાલે પણ જવું પડે। એવા શું કામ કર્યા હતા, તમામ ખુલાસાઓ આ વિડીયોની અંદર રેકોર્ડ થઈ ગયા છે દોસ્તો। એમને પોતાને ખબર નથી કે હું શું બોલી રહ્યો છું, મારો વિડીયો શૂટ થાય છે। એટલે કહેવાય છે ને કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી તમે કાળા કામ કરો, કાળા હાથ કરો, ભ્રષ્ટાચાર કરો, ગમે તે કરો, પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી એ પહેલા જો તમે કરશો તો જેલના સળિયા ગણવા પડશે। આ વિડીયો એવું સાબિત કરે છે। આવો આપણે જોઈએ એ ડેપ્યુટી સરપંચનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પ્રદેશ પ્રમુખની એટલી ધાક તો છે પાર્ટી વર્કરો પર કે એની સામે જે કંઈક સાચું વિષય હોય તે બોલાય ના બોલાય। તમે બોલ્યા એટલે તમારા પાછું ફીટ જ છે। એટલે એ ફી પાર્ટી મારા પોણા 2 કરોડ રૂપિયા હતા પંચાયત કામ કરેલા 2016 જયારે કોંગ્રેસ માટે ચૂંટાઈને આવ્યો તો નાકે દમ આવ્યો કે દવા પીવાનો વાળો હતો। ભાજપમાં નહીં જોડાતા, મારા પૈસા નીકળવાના નહીં હતા, ભાજપમાં જોડાઈ ગયો એટલે પૈસા નીકળી। ભાજપમાં નીકળે પછી પૈસા નીકળે, એ બી એવું ખરું સિસ્ટમ ને? ભાજપમાં જોડાયા પછી પૈસાથી 42 લાખ લેવાના। ભાજપમાં જોડાયા પછી મારા પૈસા આવ્યા, નહીં તો શું કર્યા ખબર છે? સીધો જ રહેશે નહીં તો સીધ જ કરી દે હું તને, એટલે મોજ બંધ થઈ જાય। માનવું નહીં હું કોંગ્રેસમાં હતો તો મેં માર ખાઉં અને જેલમાં મારે જવાનું। અમારે તમે જેલમાં હું જવાનું। અમારે તો તમે માર્યા બી છે ને જેલમાં નથી ગયા। ભાજપમાં જ ના બેઠા ચોખ્ખો જ ના ભાઈ ભાજપના છે એટલે કોણ મારી પર આંગળી ઉઠાવે? આ સીધી સામે જ દેખાઈ જાય પછી અગર જો મેં કોંગ્રેસમાં એક દંડો ઉઠાવ્યો હોતે તો તમે ફીટ કરી દેતે તો મને જેલમાં જ જવાનું હતું, પાક્કું જ હતું, એકદમ કન્ફર્મ જ વાત હતી એમ। સીધી વાત છે ને ભાઈ। કોઈ પણ પક્ષમાં રહ્યો, પાર્ટીમાં રહ્યો, તમે 2 નંબરના ધંધા કરો, કાળા કામ કરો, જો તમને ભારતીય જનતા પાર્ટીને મનમાં એવું થઈ જાય કે આને મારે ગિરફ્તાર કરવો છે, એટલે તમને જેલના સળિયા પાછળ ધકેલા વગર ભારતીય જનતા પાર્ટી નિરાંતનો શ્વાસ ન લે। પણ જો તમે કોઈ પણ જાતના ગેરકાનૂની કામ કરો છો, કાળા કામ કરો છો, કાળા હાથ કરો છો, ભ્રષ્ટાચાર કરો છો, તો ભારતીય જનતા પાર્ટીના તમે નેતા છો કે ઉમેદવાર છો કે ગમે તેવો મંત્રી, સંત્રી, પ્રમુખ કે કોઈ પણ, તો તમને બધી છૂટ છે। આ વિડીયોની અંદર સ્પષ્ટ એવું સાબિત થઈ રહ્યું છે। એટલે હું જનતાને કહેવા માંગુ છું કે આટલા તમને સબૂતો મળે છે, છતાં તમે મૂર્ખની જેમ દોડી દોડીને કમળનું બટન દબાવો છો, તો તમારા જેટલું મૂર્ખ કોઈ બીજું ના કહેવાય। આટલા સબૂત મળ્યા પછી પણ તમારી જો આંખો ના ખુલતી હોય તો આનાથી વિશેષ ગુલામી કોને કહેવાય? જાગો, તમારા બાળકોના સારા ભવિષ્ય માટે જાગો, સારો નેતા પસંદ કરો, નહીં કે ભ્રષ્ટાચારી, બળાત્કારી, કાળા કામ કરનારાઓ, બુટલેગરો, અનાજ માફિયાઓ, જમીન માફિયાઓ, આ તમામ પ્રકારના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આજે છે અને એ સૌ લોકોને ખબર છે અને એ નેતાને ખુદને ખબર છે કે હું આવા કામ કરું છું, છતાંય લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન કેમ કરે છે, મને તો એ જ નવાઈ લાગે છે। વધુમાં વધુ આ વિડીયોને શેર કરો। જે લોકોને જાગૃત થવાની ઈચ્છા હશે એ લોકો જાગૃત થશે, બાકી જે લોકો કમળ ગળી ગયા છે એની અંદરથી તો કમળ ક્યારેય બહાર નીકળવાનું નથી। જય હિન્દ।